5 વાગ્યામાં આપણે રનિંગ કરવા નીકળી ગયા અને પરછો રેપઝપ થઈ ગયા અને હાફ સડી ગયો. ઘરે આવીને પછી આપણે ગાડી લઈને નીકળી ગયા આપણે ગોલરામાં દૂધ લેવા માટે અને પાછા વળી ગયા આપણે દૂધ લઈને ગાઉનું એટલે મેળવવાનું હતું એટલે. અને આ દૂધ આપણે ડેરીએ ભરવા જવાનું હતું બકરાનું એટલે ડેરીએ આવી ગયા અને પછી ઘરે આવીને વાસરુને ખાંડ નાખી દીધું. જય ઠાકર મારા બધા મિત્રોના સૌ નીકળી ગયા આપણે ગાયું ચરાવવા માટે અને ફાઇનલી આ રસ્તે થઈને પહોંચી ગયા આપણે આ 2.5-3 વીઘાના કપાસમાં. આ કપાસ લીલો સમ હતો અને માલ થોડો હતો, 2-3 ગેળા હતા અને આ ભાઈનો કપા હતો અને જીંડવા બીંડવા હારા હતા. નીકળી ગયા આપણે વેડે તરફ રેવા ગામના વેડે પાણી પાઈ દીધું ગૌને. પાણી પાઈને નીકળી ગયા આપણે ગૌ બેહારવા માટે અને સારવા માટે. અહીં થોડીક સમય સારીને નીકળી ગયા આપણે કપાસ ચરાવવા માટે. તો કપાસવાડામાં આપણે પહોંચી ગયા ફાઇનલી અને આ કપાસમાં આપણે સારવાના હતા 5 વાગ્યા સુધી અને આપણે 5-5:30 સુધી સાર્યા અને આ દાદાનું પાછળ પછી વિખોળીને પૈસા હરકા કરતા હતા અને પછી ચા પાણી કરી નાખી અને ચા પાણી પીને પછી નીકળી ગયા આપણે ધીમે ધીમે ઘર તરફ. ઘરે પહોંચીને આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. તો બોલો જય હનુમાન દાદા.